સાબરકાંઠાના તખતગઢ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા કળશ પૂજન કરવામાં આવ્યું હતું। કળશ યાત્રા સમગ્ર હિન્દુ સમાજનું ગૌરવશાળી ભગવાન શ્રી રામચંદ્ર 500 વર્ષ બાદ પોતાના નિજ મંદિર ખાતે આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ બિરાજમાન થવાના છે। ત્યારે હિંમતનગર વિશ્વ હિન્દુ પરિષદ જે એના કાર્યકરો છે એ રામધૂન બોલી અને સમગ્ર જે હિન્દુ સમાજના ઘરે ઘરે એક અભિયાન ચલાવાઈ રહ્યું છે, જ્યાં ભગવાન શ્રી રામની જ્યાં મૂર્તિ બિરાજમાન થવાની છે ત્યાંથી પ્રસાદી કરેલ અક્ષત તેમજ 22 જાન્યુઆરીના રોજ જે ભગવાન અયોધ્યા ખાતે ભવ્યથી અતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય એ અવસરે દરેક હિન્દુ સમાજના ભાઈ બહેનના ઘરે દિવાળી જેવો માહોલ થાય તેવું દરેક હિન્દુ ભાઈ બહેનના ઘરે 5 દીવા પ્રગટાવવાના સંકલ્પ સાથેનું એક આમંત્રણ લઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રામદૂત બનીને ઘરે ઘરે પહોંચ્યા હતા। આપણે જાણીએ છીએ કેટલા સમયથી રામ જન્મભૂમિ સ્થાન પર ભવ્ય મંદિર નિર્માણ અને રામલલ્લાની પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અવધપુરી ધામમાં થવા જઈ રહી છે। એના પરિપાક રૂપે આજે તખતગઢ કંપામાં ભગવાન લક્ષ્મીનારાયણના પ્રાંગણમાં વિશાળ જનમેદનીની વચ્ચે અવધપુરીથી આવેલ અભિમંત્રિત થયેલા અક્ષત દ્વારા સૌને રામ મંદિરની પ્રતિષ્ઠાનું નિમંત્રણ આપવામાં આવ્યું। અહીં આ ગામ હિન્દુત્વના કોઈ પણ વિષયની અંદર અગ્રેસર રહી અને ભાગ લેવાવાળું ગામ છે, જાગૃત ગામ છે। આ જ ગામના અમારા ભીમગીરીજી ગોસ્વામીના નેતૃત્વમાં 25 કરતાં વધારે અને એમાં પણ માતૃશક્તિ સવિશેષ હતી। જ્યારે ગુલામીનું કલંક બાબરી ઢાંચો ધ્વસ્ત થયો ત્યારે આ ગામના લોકોએ કારસેવક તરીકે જેમને જેમને હિસ્સો લીધો હતો એ સૌનું પણ આજે અહીં સન્માન કરવામાં આવ્યું। અહીં વિશ્વ હિન્દુ પરિષદના વિવિધ હોદ્દેદારો, અમારા દીપેશભાઈ વિભાગ મંત્રી, મહિલા વિભાગનું કામ કરતા રશ્મિકાબેન, બીજા પણ અનેક પદાધિકારીઓ હાજર રહ્યા અને 22 તારીખે આ ગામની અંદર દીપાવલી જેવો માહોલ બનાવી અને ઉજવણી કરવામાં